અંજાર વિધાનસભા ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। અંજાર વિધાનસભા ભાજપનો ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। નૂતન વર્ષે સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, નગરપાલિકાના પ્રમુખ, સરપંચ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌ કાર્યકર્તાઓ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય રાણા આહિર અંજાર। પ્રારંભે આપ સૌને હૃદયપૂર્વકની શુભેચ્છાઓની સાથે સાથે આ વર્ષ આપણા સૌના માટે, ભારત વર્ષ માટે, ગુજરાત માટે, કચ્છ માટે ખૂબ શુભદાયી, ફળદાયી અને પ્રગતિ લાવનારું નીવડે, સૌનું આરોગ્ય સારું રહે એવા પ્રકારના ભાવ સાથે હું હૃદયપૂર્વકના સૌને મિત્રો અભિનંદન આપું છું। મિત્રો, રાજનીતિને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને મોદી સાહેબ સકારાત્મક રાજનીતિના હિમાયતથી છે અને એના જ ભાગરૂપે 2001માં શરૂ કરેલી યાત્રા 2013માં ગુજરાતના વિકાસને ચરમસીમા સુધી પહોંચાડીને દેશના પ્રધાનમંત્રી તરીકે 2014થી પ્રધાનમંત્રી તરીકે અત્યારે ત્રીજી વખત ભારત વર્ષની જનતાએ જેમને જવાબદારી સોંપી છે એ 23 વર્ષના રાજકીય કાળમાં રાજનીતિને અને વિકાસની નવી નવી ઊંચાઈઓ સર કરી છે। મિત્રો, કચ્છને લાગે વળગે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ એક વખત 4 વર્ષે એક વખત સારું આવે, દુષ્કાળ પડે, પાણીના ટેન્કરોથી ચલાવવું પડે, ટેન્કરો અડધા તૂટેલા હોય, ગામડામાં જાઓ તો આપણને એવા દ્રશ્યો જોવા મળે કે ટેન્કર ઉપર 100, 200, 500 લોકો આક્રમણ કરે, હુમલો કરે, પાણી માટે માથા ફોડે, આવી પ્રકારની પરિસ્થિતિ કચ્છમાં જોવા મળતી હતી। 2003માં નર્મદાનો પીવાના પાણીથી શરૂઆત કરીને સિંચાઈ માટેના પાણીની પહેલ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી અને એને પરિણામ સ્વરૂપ કચ્છના સમગ્ર જનજીવનને ખૂબ મોટું બળ આવ્યું। મિત્રો, 1 મિનિટ માટે પણ જો વિચાર કરીએ કે નર્મદાનું પાણી કચ્છમાં જો સમયસર ન પડ્યું હોત તો આપણા ભૂતળની સ્થિતિ શું થઈ હોત? આજે જળના એટલે કે પાતાળના પાણી ખતમ થઈ ગયા હોત, આપણે સૌએ હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ થઈ। આમ પણ ભૂતકાળમાં કચ્છમાં ખૂબ મોટા પ્રમાણમાં હિજરત થઈ છે। કચ્છ માટે એમ કહેવાય છે કે જેટલા લોકો કચ્છમાં વસે છે એના કરતાં અનેક ઘણા લોકો બહાર રાજ્યમાં, દેશમાં, દુનિયાના છેડે વસે છે। એવી પરિસ્થિતિમાં આજે ફરી પાછા એ કચ્છ તરફ નજર માંડી। કૃષિમાં જો કે એક વખત ખેતીના ક્ષેત્રમાં અંજાર તાલુકો કદાચ કચ્છમાં ખૂબ આગળ પડતું સ્થાન ધરાવતું હતું। લાગલ પર ખેડૂતનું બાગાયત ખેતી પણ વખણાતી હતી। આજે સમગ્ર કચ્છમાં એ પ્રકારની પરિસ્થિતિ જોવા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।